કિંજલ રબારીના વિવાદનો હવે સુખદ અંત આવ્યો હોય તેવું લાગે છે અને આ બધાની વચ્ચે હવે અશોક ચૌધરીના પિતાનું એક નિવેદન સામે આવ્યું છે। શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા કેટલાય સમયથી રબારી સમાજ અને ચૌધરી સમાજનો જે વિવાદ ચાલી રહ્યો હતો, જેમાં કિંજલ રબારીએ ચૌધરી સમાજના યુવક અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા, જે બાદ આપણે જોયું કે સમગ્ર ગુજરાતનું રાજકારણ જે છે ગરમાઈ ગયું હતું। આગેવાનો સામે આવી ગયા હતા। એક તરફ રબારી સમાજના આગેવાનો રોષે ભરાયા હતા, કહી રહ્યા હતા કે દીકરી આ જે કર્યું છે તે ખોટું કર્યું છે। પરંતુ ગઈકાલે રાત્રે એક રાધનપુરમાં એક સભા બોલાવવામાં આવી હતી, જેમાં ચૌધરી સમાજના આગેવાનો અને રબારી સમાજના આગેવાનો જે છે બેઠ્યા હતા અને આ બધામાં એક એવો નિર્ણય લેવામાં આવ્યો જેને કારણે લોકો ચોકી ઉઠ્યા। નિર્ણય એ લેવામાં આવ્યો કે જે છે રબારી સમાજની દીકરીને પાછી સોંપી દેવામાં આવી છે અને એ મામલામાં અત્યારે અશોક ચૌધરીના પિતાનું એક નિવેદન સામે આવ્યું છે। સૌ પ્રથમ તો તે નિવેદન સાંભળી લઈએ। પછી વાલા હાથે મારે વાત થઈ, કાળા હાથે વાત થઈ, પણ વાત કરી અને છોકરો બીજો દુબઈ છે એના હાથે પણ વાત થઈ। તો 2 દિવસથી એ લોકો તમારા ગોવાભાઈ નો છોકરો, સનારથી ઈશ્વરભાઈ નો છોકરો, આ બધા ગોચવામાં ભેગા છે। આ તમને ખબર ના હોય તો કઈ ખબર છે, કેમ ખબર? એ લોકો તમારા 5 માણસો છે ને અમારા 10 માણસો। એમને આપણે સ્પષ્ટ કહી દીધું તમારા મનમાં હોય કે જો દોટી ગોમને કહેતા અને અમને માર ખાશે તો તમારા ઉપર અમે ગોમ સરશે સાહેબે હાસા રીતે કીધું છે, ભલે કીધું અને ભગવાનનો વારો છે ને ઘણા દાડા થશે તો માર ખાઈને આવશે એના કરતા પહેલી આવી દો, માર ખાઈને આવશે એના કરતા પહેલી આવી દો। પણ હવે એમને 2 દાડાની મુદત માંગી છે। પછી તમે ત્યાં સુધી કોઈ પણ છોકરાએ આ ગામના છોકરાને અડવાનું નહીં। તમારો રવિવાર અમારો બરોબર તમને કહેવા નહીં એટલે કે જે રીતે આ મામલાની શરૂઆત થઈ હતી અને જે કિંજલ રબારીએ જે એક વિડીયો જે છે જાહેર કર્યો હતો, જે વિડીયો બાદ તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે મને અને મારા પતિને જીવનો જોખમ છે, કોઈ અમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે। પરંતુ આ બધામાં અત્યારે જે છે ગઈકાલની એક બેઠક બાદ એવો તો શું મામલો ઘટી ગયો કે હવે કિંજલ રબારીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી બધા વિડીયો પણ ડિલીટ કરી દીધા છે અને આ એવી ચર્ચાઓ વેગ પકડી ગયો કે કારણ કે જે રીતે ગઈકાલે આ મિટિંગો થઈ અને મિટિંગમાં હવે જે દીકરી છે તે પરત સોંપી દેવામાં આવી છે। તેમાં પિતા પણ એવું કહી દીધું કે જે રબારી સમાજની દીકરી છે આપણે તેને પાછી સોંપી દેવી જોઈએ। તેમનો દીકરો જોવા જઈએ તો અત્યારે દુબઈમાં છે, પરંતુ આ મામલાના કારણે અત્યારે ગુજરાતનું રાજકારણ જે છે હાલ સખત ગરમાઈ ગયું છે। છેલ્લા કેટલાય સમયથી કલાકારોનો જે વિવાદો ચાલી રહ્યો હતો, કલાકારોમાં આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે છેલ્લા કેટલાય સમયથી વિવાદો ચાલતા હતા। સૌપ્રથમ કિંજલ દવેનો વિવાદ સામે આવ્યો, પછી આરતી સંઘાણી, હવે કિંજલ રબારી। પરંતુ આ મામલામાં અત્યારે જોવા જઈએ તો રબારી સમાજની જીત થઈ હોવાનું જે છે માનવામાં આવે છે। ઠાકરસિંહ રબારીનું પણ નિવેદન આપણે સાંભળ્યું। ઠાકરસિંહ રબારીનું પણ કહેવું છે કે મીટિંગ થઈ અને એના કારણે જે નિર્ણય લેવામાં આવ્યો તે સમાજ માટે ખૂબ યોગ્ય છે। એટલે એ તો હવે જોવાનું કે આગળના સમયમાં આના મામલે હવે શું થાય છે। પરંતુ એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે આ મામલે અત્યારે રબારી સમાજની જીત તો થઈ છે। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।